તમે આલુ પરોઠા કે મેથી કે કોબીના પરોઠા તો ઘણી બધી વાર ખાધા હશે, પણ તમે ક્યારે ટામેટાના પરોઠા ખાધા છે? તો એકવાર જરૂર ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. આજે મેં એક અનોખી જ રેસીપી અને ટામેટાના પરોઠા બનાવ્યા છે, જે ઝટપટ અને ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. અને એને તમે એકવાર બનાવશો ને તો વારંવાર બનાવશો. બહુ જ સરસ ટેસ્ટી બને છે. તો ચાલો શરૂ કરીએ એને બનાવવાની રેસીપી. હાય ફ્રેન્ડ્સ, હું છું કીર્તિસ કિચનમાં તમારું સ્વાગત કરું છું. એક વાસણ લઈ લઈશું. એની અંદર મેં 300 ગ્રામ જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે. તમારે જે ક્વોન્ટિટીમાં તમે બનાવતા હોય એ પ્રમાણે તમારે ઘઉંનો લોટ લઈ લેવાનો છે. મેં અહીંયા 10થી 12 નંગ જેટલા પરોઠા બનાવ્યા છે, એટલે મેં એ પ્રમાણે ઘઉંનો લોટ લઈ લીધો છે. અને અડધી ચમચી મેં મીઠું નાખી દીધું છે અને બરાબર મિક્સ કરી લીધું છે. અને થોડું પાણી નાખતા જઈશું અને એકદમ સોફ્ટ ડો બનાવીને તૈયાર કરવાનો છે. અને એકદમ સોફ્ટ લોટ બાંધવાનો છે, જેથી કરીને આપણો પરોઠો સહેજ પણ ફાટશે નહીં. તમે આ રીતે લોટ બાંધશો ને, તમે જોયો છો કે કેટલો ઢીલો લોટ બાંધ્યો છે મેં. આ રીતે એકદમ સોફ્ટ લોટ બાંધશો ને તો તમારો પરોઠો ક્યારેય નહીં ફાટે અને તમારો આખા પરોઠાની અંદર બધે જ તમારો માવો બધો સ્ટફિંગ ફેલાશે અને સરસ બનીને તૈયાર થશે. આ રીતે તમે એકવાર જરૂર ટ્રાય કરજો. બહુ જ સરસ તમારો પરોઠો બનીને તૈયાર થશે. આ રીતે એકદમ મસરીને એને સોફ્ટ બનાવવાનો છે અને બહુ જ સરસ ઢીલો લોટ બાંધીને તૈયાર કરી દેવાનો છે. અને આને પછી આપણે 5થી 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું ઢાંકીને. તમે જુઓ છો મેં એકદમ સોફ્ટ એને મસરીને લોટ બાંધીને તૈયાર કર્યો છે. હવે 10 મિનિટ માટે એને હું રેસ્ટ આપીશ. જ્યાં સુધી આપણે એનું સ્ટફિંગ તૈયાર કરીશું ને ત્યાં સુધી એને ઢાંકીને રવા દેવાનું છે. સરસ આ રીતે આપણે મૂકી દઈશું સાઈડ ઉપર એને. હવે આપણે સ્ટફિંગ તૈયાર કરી લઈએ. પહેલાં મેં 3 ટામેટાં લીધા છે, એટલે મેં 3 ચમચી જેટલો અહીંયા બેસન લઈ લીધો છે, ચણાનો લોટ. એને આપણે સરસ મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર શેકી લેવાનો છે. આપણે કાચો ઉપયોગ નથી કરવાનો. કાચાથી એનો ટેસ્ટ નહીં આવે, એટલે આપણે એને શેકી લઈશું ને હલકો ગુલાબી રંગનો થાય અને ઘરમાં તમને સુગંધી આવવા લાગે ને ત્યાં સુધી આપણે એને શેકી લેવાનો છે. હવે તમે જુઓ છો કે મેં 7થી 8 નંગ જેટલી લસણની કળીઓને છીણી લીધી છે. 2 મરચાં કટ કરી લીધા છે. ઝીણા આદુને છીણી લીધું છે. કોથમીર લઈ લીધી છે. 1 ચમચી તલ લઈ લીધા છે, જે બેસન શેક્યો હતો ને એ લઈ લીધા છે. અને 3 નંગ ટામેટાને કટ કરી લીધા છે. અને એક જ ડુંગળી આપણે ઝીણી સમારી લેવાની છે. હવે આપણું તેલ ગરમ થાય ને એટલે પછી એની અંદર મેં અડધી ચમચી જીરું નાખ્યું છે ને અડધી ચમચી રાઈ નાખી છે. તેલ પણ આપણે બહુ નથી લેવાનું. 2 ચમચી મેં તેલ લઈ લીધું છે અને અડધી ચમચી આપણે હિંગનો ઉપયોગ કર્યો છે. હિંગથી પરોઠામાં બહુ જ સરસ ટેસ્ટ આવશે અને આપણે પચવામાં પણ હેલું પડશે. એટલે આ રીતે આપણું સરસ બધું તતરી જાય પછી જે લસણની કળીને મેં છીણી લીધી છે, તમે વાટી પણ શકો છો, પણ મેં એને છીણીથી છીણી લીધી છે. અને આદુનો ટુકડો છે ને એને પણ છીણી લીધો છે. અને 2 થી 3 નંગ લીલા મરચાં તીખા હતા, એટલે મેં 2 થી 3 નંગ જેટલા જ લીધા છે. તમે મોડા મરચાં લાવો તો 2 પણ લઈ શકો છો, તમે જે પ્રમાણે તીખાશ ખાઓ ને એ પ્રમાણે. અહીંયા આ રીતે સરસ આપણે બરાબર સાતરી લેવાનું છે ધીમા ગેસે. સરસ સતરાઈ જાય ને પછી અડધી ચમચી આપણે હળદર નાખી દેવાની છે. એને પણ આપણે સરસ મિક્સ કરી લેવાની છે. આ રીતે તમે સરસ મસાલો શેકીને બનાવશો ને બહુ જ સરસ તમારા પરોઠા બનીને તૈયાર થઈ જશે. હવે આપણે 3 નંગ જે ટામેટાં લીધા છે ને એ પણ આપણે અહીંયા લઈ લેવાના છે. એને પણ આપણે બરાબર મિક્સ કરી લેવાનો છે. એકવાર જરૂર ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. તમને શાકની પણ જરૂર નહીં પડે અને તમે દહીં જોડે ખાશો ને તો તમને બહુ જ ભાવશે. અડધી ચમચી આપણે મીઠું નાખી દેવાનું છે સ્વાદ અનુસાર. આપણે લોટમાં પણ મીઠું નાખ્યું છે તે પ્રમાણે આપણે અહીંયા મીઠું નાખવાનું. અડધી ચમચી ધાણા જીરું પાવડર નાખી દીધો છે અને અડધી ચમચી લાલ મરચું પાવડર. આ રીતે બધો મસાલો નાખી દેવાનો છે. પછી 1 ચમચી જે આપણે તલ લીધા છે ને 1 થી 1.5 ચમચી જેટલા એ તલ પણ આપણે અંદર એડ કરી દેવાના છે. બરાબર આને મિક્સ કરી લેવાનું છે અને પછી એને ઢાંકી દેવાનું છે અને 2 થી 3 મિનિટ માટે કૂક થવા દેવાનું છે, જ્યાં સુધી આપણા ટામેટાં અંદર ઓગળી જાય. તમે જુઓ છો ને કે આપણા ટામેટાં સરસ ઓગળી ગયા છે અને મીઠું નાખીશું ને ફટાફટ ટામેટાં ઓગળી જાય છે. હવે બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે આપણે અહીંયા અડધી ચમચી જેટલી ખાંડ લઈ લેવાની છે. આ રીતે તમે ખાંડ નાખશો ને તો તમારો
પરોઠાનો ટેસ્ટ બહુ જ સરસ આવશે અને તમને સહેજ પણ ટામેટામાં જે ખટાશ હોય છે ને એ પણ નહીં લાગે, એટલે ખાંડ નાખવી બહુ જરૂરી છે. અને હવે જે આપણે શેકેલો બેસન લીધો છે ને એને પણ આપણે અહીંયા એડ કરી દેવાનો છે. ફ્રેન્ડ્સ, બહુ જ સરસ બનીને તૈયાર થાય છે. અહીંયા તમે બટાકાનો પણ ઉપયોગ કરી શકો છો, પણ બટાકાથી કેવું થાય કે આપણે આલુ પરોઠા લાગે, એટલે આપણે ચણાનો લોટનો ઉપયોગ કર્યો છે. અને અડધી વાટકી જેટલા મેં અહીંયા કોથમીરના પાન લઈ લીધા છે. કોથમીર તમે જેટલી વધારે લેશો ને એટલો જ પરોઠો તમારો બહુ જ સરસ લાગશે, એટલે કોથમીર તો નાખવાની જ, એટલે બહુ જ સરસ બનીને તૈયાર થશે. તમે જુઓ છો ને બેસન નાખવાથી તરત જ બધું જ પાણીએ ટામેટાએ ઓબ્ઝર્વ કરી લીધું છે, એટલે આપણું સ્ટફિંગ બનીને તૈયાર થઈ ગયું છે જે પરોઠાની અંદર ભરવા માટે. તો આપણો સહેજ પણ પરોઠો ફાટશે પણ નહીં, એટલે આપણે બેસન નાખવો જોઈએ અને એ પણ શેકીને નાખવાનો છે. આ રીતે તમે બનાવશો ને ફ્રેન્ડ્સ, બહુ જ સરસ આપણો પરોઠો બનીને તૈયાર થશે. અને તમે ક્યારેક બહાર જવાના હોવ અને તમે આ રીતે ટ્રાવેલિંગમાં પણ પરોઠા બનીને લઈ જશો ને તો તમારે શાકની પણ જરૂર નહીં પડે, અને તમારા છોકરાઓ હોય ને એમને તો બહુ જ ભાવશે. બહુ જ ટેસ્ટી બનીને તૈયાર થઈ જાય છે આ ટામેટાના પરોઠા. જો છો ને ફ્રેન્ડ્સ, કેવો ડો તૈયાર થઈ ગયો છે. આ રીતે બધું પાણી અબ્ઝર્વ કરી લે, તેલ પણ છૂટું ના પડે ને પછી આપણે આ રીતે છૂટું પડે ને એટલે આ રીતે આપણે પ્લેટમાં કાઢી લેવાનું છે. અને ડુંગળીને આપણે અંદર ફ્રાય નથી કરવાની, આ રીતે કાચી જ આપણે લેવાની છે. અંદર ફ્રાય કરીશું ને તો ડુંગળીનો એટલો ટેસ્ટ નહીં આવે, એટલે આ રીતે તમે ડુંગળી અને આ માવો છે ને એને ગરમ ગરમ જ આ રીતે આપણે મિક્સ કરી લઈશું સરસ. અને પછી એને થોડીવાર આપણે ઠંડુ થવા દેવાનું છે. એકદમ ગરમ ગરમ એના નથી વાળવાના બોલ્સ, એને થોડા ઠંડા થવા દઈશું આપણે. પછી આપણે પરોઠો તૈયાર કરીશું. તમે જુઓ છો મારું સ્ટફિંગ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે, એટલે આપણે જેટલા પરોઠા કરવાના હોય ને જેટલા સાઇઝના આપણે પહેલાં એના સરસ બોલ્સ બનાવીને તૈયાર કરી લઈશું, એટલે આપણા પરોઠા બનવામાં ઇઝી બને અને ફટાફટ આપણા પરોઠા બની જાય. આ રીતે હું બધા જ બોલ્સ બનાવી લઈશ. મારે જેટલી સાઇઝના બનાવવા હોય ને એ પ્રમાણે, એટલે મીડિયમ સાઇઝના બોલ્સ બનાવવાના. તમે જુઓ છો મારા 10થી 12 નંગ જેટલા બોલ્સ બનીને તૈયાર થઈ ગયા છે, એટલે 10થી 12 પરોઠા મારા તૈયાર થઈ જશે. તમે જુઓ છો મારો લોટ પણ બહુ જ સરસ એકદમ સોફ્ટ થઈ ગયો છે. તમે જુઓ ને ખેંચો ને તો એ રબરની જેમ ખેંચાય છે, એટલે આ રીતે તમે ડો તૈયાર કરશો ને તો તમારો પરોઠો ક્યારેય નહીં ફાટો. બહુ જ સરસ તમારો પરોઠો બનશે. આ રીતે એકદમ ઢીલો અને સોફ્ટ લોટ આપણે તૈયાર કરવાનો છે. હવે તમે જુઓ છો ને આ રીતે આપણે ગોળ ગોળ ફેરવતા જઈશું. પછી તમારે આ જ ટેકનિકથી કરવાનું છે. તમે આ રીતે જો હથેળીની મદદથી ચારે સાઈડની પાતળું પાતળું કરતું જવાનું, પણ વચ્ચે છે ને જાડું રાખવાનું છે, વચ્ચે એકદમ પાતળું કરવાનું નથી. તમે આ રીતે બનાવશો ને તમારો પરોઠો બી બહુ સરસ બનશે, ફાટશે પણ નહીં અને ફૂલશે બી સરસ. હવે આપણે આ જે તૈયાર કર્યો છે એનો બોલ્સ, એને આ રીતે ટામેટાના બોલ્સને વચ્ચે મૂકીને વચ્ચે આંગળીની મદદથી દબાવતા જઈશું અને જે ચારે બાજુ જે રોટલી છે ને એને ઉપર લાવતા જઈશું. એટલે વચ્ચેનો ભાગ મેં જાડો રાખ્યો હતો. તમે આ રીતે બનાવશો ને તમારો પરોઠો ક્યારેય નહીં ફાટો અને બહુ જ સરસ બનીને તૈયાર થઈ જશે. આ રીતે આપણે પેક કરી લેવાનો છે પરોઠાને. જો થોડું વધારે હોય તો તોડીને સાઈડ ઉપર લોટમાં લઈ લેવાનું. પછી આ રીતે એને પ્રેસ કરવાનું, આપણે કચોરી બનાવતા હોય ને એ રીતે. પછી એને લોટની અંદર મૂકશું ને તો તમે જોજો કઈ રીતે પ્રેસ કરવાનો છે. આ રીતે વચ્ચેથી ધીમે ધીમે ચારે સાઈડ દબાવતા જઈશું, અને પછી તમે આ રીતે દબાવશો ને તો તમારો પરોઠાને બધી જ સાઈડ માવો અંદર ભરી જશે. આખા પરોઠાની અંદર માવો ફેલાશે, માવો એક જ જગ્યાએ વચ્ચે નહીં રહે. આ રીતે તમારે પહેલાં લોટમાં માવો મૂકીને તૈયાર કરી લેવાનો છે, પછી જ એને વણવાનું છે. જો તમે આ રીતે બનાવશો ને ફ્રેન્ડ્સ તો તમારા બહુ જ સરસ પરોઠા બનીને તૈયાર થશે. એકવાર તમે જરૂર ટ્રાય કરજો. આ રીતે તમે મારી રીતના ટ્રાય કરશો ને, અને તમારે જોઈ એડજસ્ટ કરી લેવાનું કે તમારે કઈ બાજુ પ્રેશર વધારે છે, એ જ સાઈડ ઉપર વેલણ મારતા જશો ને જાતે પરોઠો ફરતો જશે તમારો, અને તમારો પરોઠો ફાટશે પણ નહીં. અને એક જ સાઈડ મારવાની છે વેલણ, એટલે તમારો બહુ જ સરસ પરોઠો બનીને તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો કે મારો પરોઠો બનીને તૈયાર થઈ ગયો છે અને ફાટ્યો પણ નથી. હવે આપણે એને ગેસની ફ્લેમ મેં પહેલાં જ તવી રાખી લીધી છે, એટલે ગરમ થઈ ગઈ છે મારી તવી. એટલે આ રીતે આપણે ઉપર શેકી લઈશું. પહેલાં બે બાજુથી થોડો થોડો શેકી લેવાનો છે, પછી જ તેલ લગાવવાનું છે.
કે ઘી લગાવવાનું છે. તમે જેનો ઉપયોગ કરતા હોય ને એ લગાવવાનું. બટર પણ તમે ઉપયોગમાં લઈ શકો છો. આ રીતે બે બાજુ પહેલાં આપણે પરોઠાને શેકી લઈશું. અને પછી મેં અહીંયા ઘીનો ઉપયોગ કર્યો છે. બહુ સરસ લાગે છે. છોકરાઓ માટે અત્યારે શિયાળામાં ઘી બહુ સારું હોય છે, એટલે એમને આ રીતે તમે ખવડાવી શકો છો. એ લોકો એમ તો ખાતા નથી, પણ આ રીતે તમે પરોઠામાં કે એવી રીતે બનાવીને આપશો ને તો એ લોકો ખાશે, એટલે એમને ભાવશે અને હેલ્ધી પણ હોય છે. તો આ રીતે આપણો પરોઠો આપણે શેકતા જઈશું. તમે જુઓ છો કેટલો સરસ આપણો પરોઠો શેકાય છે ઘીની અંદર, અને ઉપર ઘી આપણે આ રીતે લગાવતા જવાનું છે. તમે જુઓ છો ને આપણો ખીલો ખીલો પરોઠો બનીને તૈયાર થવા લાગ્યો છે. આ રીતે પરોઠાને આપણે શેકતા જવાનું છે. બહુ સરસ એકદમ જ્યારે તેલ લગાવીએ ને પછી આપણે ઘી લગાવીએ ને એટલે ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની, એટલે પરોઠો શું આપણી બધી બાજુથી શેકાય અને અંદર સ્ટફિંગ જે ભર્યું હોય ને એ પણ સરસ ક્રિસ્પી થઈ જાય. આ રીતે આપણે સરસ ધીમા ગેસે પરોઠાને ખીલો ખીલો બનાવીશું અને શેકાવા દઈશું. તમે જુઓ છો કે આપણો પરોઠો કેટલો સરસ ખીલ્યો છે. આ રીતે પરોઠાને ખીલાવાનો અને તમારા ખીલેલા પરોઠા બનીને તૈયાર થશે. તમે જોઈ શકો છો કેટલો સરસ આપણું પરોઠાની અંદર સ્ટફિંગ ચારે બાજુ ફેલાયેલું છે. તો તમે આ ટ્રીકથી બનાવશો ને તો તમારો પરોઠામાં બી બધું સ્ટફિંગ બનીને તૈયાર થઈ જશે. તો બહુ જ સરસ પરોઠો બનીને તૈયાર થાય છે, અને તમે દહીં સાથે એને સર્વ કરશો ને બહુ જ સરસ લાગશે. જો તમને મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઇક, શેર, કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.